જાણ્યું છે કે તમે મહાપરાક્રમી છો. આપ તો વિશ્વના તારણ હાર જો આપ તો બધું કરી શકો છો. હે કૃષ્ણ, મારું એક કામ કરો, મારા દીકરાને ઘરે લઈ આવો. 5 વર્ષનો તો ડૂબીને મૃત્યુ પામ્યો. ભગવાને તરત જ હાથમાં ખડગ લીધો, શાંતિપની આજ્ઞા કરી કે બાકી આમ જાઓ. અને સમુદ્રમાં જેવું છલાંગ લગાવી અને દક્ષિણ દ્વાર પકડ્યો પરમાત્માને. દક્ષિણ દ્વારમાં સીતા યમરાજાના ત્યાં પહોંચ્યા. યમના દરવાજા પાસે ઉભ્યા અને કહે છે કે હે યમ, શાંતિપનીના પુત્રને લઈ આવો. આખું યમનું હલી ગયું અને અહીંયા બલરામજી શંખ વગાડી આમથી આમ યમરાજ પોતાની ગાદી પરથી હલવા પડ્યા અને બહારને પોતે યમરાજાએ પ્રભુને વંદન કર્યા. કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્रणतक्लेशनाशाय गोविंदाय नमो नमઃ. દરેક ક્લેશોને દૂર કરે એવા તો આજે યમના ત્યાં આવ્યા છે. આ ક્લેશને દૂર કરનાર યમ ક્લેશ આપે પણ ક્લેશને દૂર કરનાર ઠાકોરજી જ્યાં યમ જવાનો હુકમ હોય ત્યારે કોને દૂર કરે છે? એવા પ્रणतक्लेशनाशाय गोविंदाय